અમીનગર, રાહુલનગર અને ભારતનગર તથા ફિરદોસ કોલોનીમાં ચારેય ઉમેદવાર ભેગા થઈ અને તથા અમારા કાર્યકર્તાઓ ભેગા થઈ ડોર ટુ ડોરમાં નીકળ્યા છીએ. કેવું સમર્થન મળી રહ્યું છે? લોકો બદલાવ ઈચ્છે છે. પબ્લિક એટલી ત્રાસી ગઈ છે કે હવે કામ તો કાંઈ થયા જ નથી અહીંયા, એટલે એના હિસાબે બધા બદલાવ ઈચ્છે છે. વધારે પૂરતા લોકોને અહીંયા શું? વધારે પૂરતો અહીંયા એક તો ગટરની સમસ્યા છે રાહુલનગરમાં, જે હંમેશા વરસાદમાં તથા એમ જ ચાલુ હોય છે, તથા અહીંયાથી પાછળથી પાણી જે છે એ પણ અહીંયા આવે છે ગટરનો, તેની અનેક લોકોએ ફરિયાદ કરી છે. તથા પાણીની પણ સમસ્યા છે તથા સફાઈની પણ સમસ્યા છે. સ્થાનિક લોકો પણ તમે પ્રચારમાં સાથે જોડાય છે? સ્થાનિક લોકો પણ એ જ ઈચ્છે છે કે બદલાવ આવે, અમારા કામો થાય, એના માટે સ્થાનિક લોકો પણ અમારી સાથે ચાલી અને અમારા ડોર ટુ ડોરમાં પ્રચાર કરે છે. વોર્ડ નંબર 1ના વિસ્તારને શું અપીલ કરશો તમે? વોર્ડ નંબર 1ના વિસ્તારને અપીલ કરીશ કે ભાઈ હવે બદલાવ જરૂરી છે. જોઈ રહ્યા છો કે આપણે કને કેટલા ઉકેડાઓ છે, પાણી નથી આવતા, ગટરવાળું પાણી આવે છે. માટે સૌને વિનંતી કરીશ કે આ ફેરે પેનલ ટુ પેનલ મત આપી 4 ઉમેદવારોને જીતાડવા વિનંતી કરીશ. ભાઈ તમે જીતી જશો તો રોડ રસ્તા ગટરનું તમામ કામ કરશો? જુઓ ભાઈ, તમે આટલા સમયથી બીજા પક્ષ ઉપર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે અમે પણ કહીએ છીએ કે અમારા ઉપર 5 વર્ષ વિશ્વાસ મૂકો અને અમે ભારતીય જનતા પાર્ટીના જે પણ કાર્યકર્તા હશે, હું હોઉં કે બીજા હોય, ક્યારેય પણ કોઈએ કામ મૂક્યો હશે તો ન કર્યું હોય એવું થયું નહીં હોય. જે પણ મૂક્યો છે એમને તમે પૂછા કરજો. આપનું નામ ને કયા વિસ્તારમાં? મારું નામ આવેશ કુરેશી, હું ભારતનગરમાં રહું છું. જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અહીંયા પ્રચાર કરવા હોય છે, બહુ સારું સમર્થન મળ્યો છે અને અમે ઈચ્છીએ છીએ કે હવે કાંઈ પરિવર્તન આવે. વિસ્તારમાં તમે વર્ષોથી રહ્યો છો, શું કેટલી સમસ્યા છે? સમસ્યા તો અહીંયા ગટર પાણીની સમસ્યા છે અને મેન તો આપણે અમીસર ઓવરફ્લો છે એની કેનાલની મેન વધારે સમસ્યા છે. એ કેનાલની હાલમાં હાલત કેવી છે? હાલમાં હાલત તો આપણે જોઈએ છીએ, લાસ્ટ લગભગ 25-30 વર્ષથી સેમ હાલત છે એમને. જીવજંતુ સાપ વારે ઘડી નીકળ્યા કરે છે, એવો પ્રોબ્લેમ છે બધા. શું આશા રાખશો એ લોકો પાસે? આશા રાખી છે કે હવે અમે પરિવર્તન કરીએ અને હવે આ ભારતીય જનતા પાર્ટી છે એ અમને એનું સોલ્યુશન કરી દે. બે બેન અહીંયા નહીં? ના. નહીં? આપનું નામ? મારું નામ હમીદા નાસિર હુસૈન ખત્રી છે. હું વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર તરીકે ઊભી રહી છું. આજે કયા વિસ્તારમાં ડોર ટુ ડોર? આજે ભુજના અહીંયા વોર્ડ નંબર 1માં ફિરદોસ કોલોની, રાહુલનગર, ભારતનગર, અમીનગર જે આવેલા છે ત્યાં ડોર ટુ ડોરમાં પ્રચાર કરવા માટે અમે નીકળ્યા છીએ. કેવું સમર્થન મળી રહ્યું? સમર્થન તો બહુ સારું મળી રહ્યું છે. બધાની એક જ પ્રોબ્લેમ છે, એટલા વર્ષોથી કોઈ દાદ દેતું નથી, તો બધાને એવું જ છે કે તમે આવો ને કાંઈ બદલાવ કરો. રાહુલભાઈ, તમે 1 નંબર વિસ્તારમાં ફરી રહ્યા છો, શું માહોલ છે? વોર્ડ નંબર 1માં છેલ્લા કેટલા વર્ષોથી કોંગ્રેસના પ્રતિનિધિઓ જનતાનો જ્યારે વિશ્વાસ લેવા નીકળ્યા હતા ત્યારે જનતાને અવિશ્વાસ કર્યો છે. છેલ્લા કેટલાક સમયોથી, કેટલાક વર્ષોથી વોર્ડ નંબર 1ની બહુ જ ખરાબ હાલત છે. અમે જ્યારે ડોર ટુ ડોર ફરીએ છીએ તો ક્યાંય રસ્તાની વ્યવસ્થા નથી. માણસોએ કરોડો રૂપિયાના બંગલાઓ બનાવ્યા છે પણ આગળ ગટર વહેતી હોય, સફાઈ નથી. અમુક વિસ્તારો તો એવા છે કે જ્યાં રિક્ષા પણ ચાલી શકે એવી નથી. પ્રજાએ જે જનપ્રતિનિધિઓ પર વિશ્વાસ મૂક્યો તો એ ખરા નથી ઉતર્યા. અમે ડોર ટુ ડોર જ્યારે ફરી રહ્યા છીએ ત્યારે જનતાનો અમને એક પ્રતિસાદ મળી રહ્યો છે. આ વખતે વોર્ડ નંબર 1 પણ પરિવર્તન ઈચ્છે છે અને અમે એમને કમિટમેન્ટ આપ્યો છે કે તમે ભારતીય જનતા પાર્ટીને પેનલ ટુ પેનલ મત આપશો તો આપના વિસ્તારના હરેક વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીનો હરેક કાર્યકર્તા ખડે પગે ઊભો રહેશે અને પ્રજાનો પણ અમને એવો પ્રતિસાદ મળી રહ્યો છે. વોર્ડ નંબર 1માં જે પ્રમાણે હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકતાથી રહે છે એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની પેનલ પણ એની મિસાઇલ છે હિન્દુ મુસલમાન એકતાની. એટલે આપણે સૌ વોર્ડ નંબર 1ના રહેવાસીઓને હું અહીંથી વિનંતી કરું છું કે આપણે કોઈ પણ ખોટી વાતોમાં અને ભ્રમમાં આવ્યા વગર ભારતીય જનતા પાર્ટીને પેનલ ટુ પેનલ મત આપીને વિજય બનાવીએ. 26 તારીખ સુધી આપ અમારા માટે જાગો અને 28 તારીખથી પેનલ જીતશે એટલે ભારતીય જનતા પાર્ટીનો હરેક કાર્યકર્તા વોર્ડ નંબર 1ના હરેક રહેવાસીઓ માટે જાગશે અને વિકાસના સાર્વજનિક કામો કરશે. એનો અમે કમિટમેન્ટ